સિંધુ ભવન જે અત્યારે ઇઝ વન ઓફ ધી મોસ્ટ પ્રીમિયમ પેચીસ ઇન અમદાવાદ. સિંધુ ભવનમાં ઇન્વેસ્ટ કરવાનો રાઈટ ટાઈમ કયો હતો? વિચ યર વોઝ ધ રાઈટ યર? કે એ વર્ષમાં કે એ ટાઈમ ફ્રેમમાં કોઈ સિંધુ ભવનની આસપાસ ઇન્વેસ્ટ કરી દીધું હોત, દે વુડ હેવ મેડ અ વેરી બિગ મની. 2000 થી 2005 5 બી બહુ લેટ છે એકચ્યુઅલી, 2000 જ ગણો. અચ્છા, મતલબ ફીલ્સ લાઈક ના ઓનલી કે 2002 થી 2005, એટલે એટલું પણ બહુ જૂનું પાસ નથી. એબ્સોલ્યુટલી. જે મેં તમને મારી ત્યારે અવેલેબલ હતી આવી રીતે લેન્ડ પોકેટ્સ 100% ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ ઓલ્સો અવેલેબલ હતા. 100%. એમાં સૌથી મેજોરિટી ઓફ ધ કેસીસમાં બંગલોઝ મુકાય. બરાબર. કેમ? એરિયા નવો છે, જમીનો ખાલી છે, ફાસ્ટ ફિલ્ડ્સ આર અવેલેબલ. એટલે ડેવલપર્સ એન્ટર થઈને સૌથી પહેલા શું મૂકે? બંગલોઝ. કેમ? બહુ બધી જગ્યા અવેલેબલ. બરાબર. બંગલોઝમાં હોરિઝોન્ટલ જગ્યા જોઈએ. જેમ જેમ બંગલોઝની સ્કીમ વધતી જાય એમ જમીન કપાતી જાય, અવેલેબલ લેન્ડ પાર્સલ્સ ઓછા થતા જાય. હવે બિકોઝ બંગલોઝ આયા, રોડ્સ ડેવલપ થવાના, બંગલોઝ આયા, લોકો રહેવા આયા, વાપરવા લાગ્યા, એટલે એની સરાઉન્ડિંગ ઇકોસિસ્ટમ ડેવલપ થવાની. જેમ કે યુ વિલ હેવ સ્મોલ શોપ્સ, malls, petrol pumps, all these things will start come, hospitals, આ બધી વસ્તુઓ આવશે. એમ થતા બધું ઇન્ફ્રા ડેવલપ થાય અને પછી પેલી કહેવાય ને કેરી પાકી જાય. હવે સિંધુ ભવનની કેરી ઇઝ રાઈટ, બરાબર, પાકી ગઈ છે. બરાબર. એટલે હવે ત્યાં આગળ લેન્ડ પાર્સલ કયું અવેલેબલ છે સિંધુ ભવન પર? તમે આખું સિંધુ ભવન એન્ડ ટુ એન્ડ ગાડી ચલાવીને જાઓ, રાઈટ, તમને કયું લેન્ડ પાર્સલ એવું છે જે અવેલેબલ છે બંગલો બનાવવા જેવાય, બંગલોની સોસાયટી બની શકે એવડું મોટું? કોઈ પણ અતિશય એક્સપેન્સિવ. અને એની બી સ્કેલ તમને જોવા ના મળે. હવે તમને કેવા લેન્ડ પાર્સલ્સ મળે? હવે તમને લેન્ડ પાર્સલ મળે વર્ટિકલ ડેવલપમેન્ટના. એક લેન્ડ પાર્સલ હોય એમાં તમે 30 સ્ટોરીઝ 40 સ્ટોરીઝનું ટાવર ઊભું કરો, એન્ડ ધેટ ઇઝ વર્ટિકલ ડેવલપમેન્ટ, હાઈ પોપ્યુલેશન ડેન્સિટી. એ તો હવે ડેવલપરની વાત છે, ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર તો ન લઈ શકે. ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ ના લઈ શકે. અને લેવું પણ હોય તો યુ નીડ ટુ બી રિયલી વેલ્ધી. અગર તમારે સિંધુ ભવનમાં અત્યારે બંગલો બનાવો છે, ધેટ ઇઝ નોટ એન ઇન્વેસ્ટમેન્ટ. આ ઇન્વેસ્ટમેન્ટ નથી, રાઈટ. ધેટ if anyone is spending that much, ને that will be purely for consumption. રાઈટ. સિંધુ ભવન પર જમીન લઈને તમે હવે એ સ્ટોરી નહીં સાંભળો કે સિંધુ ભવન પર મેં 2025 માં 26 માં લેન્ડ લીધી Right. અને હું 30-35 માં વેચું છું ને મેં બહુ બધા પૈસા બનાવી લીધા.